ખેડૂત મિત્રો, આજે છીએ આપણે જુનાગઢ જિલ્લાના ધંધુહર ગામની અંદર અને જીરાના ફીલ્ડમાં આવ્યા છે આપણે. તો આ રીતનું જીરું છે આપણું, જોવા. અને આ ખેતરની અંદર જોઈ લે જીરું પહેલાં. આ ખેતરમાં પહેલી વખત જીરું હોવાનું, ટૂંકમાં કુવારું પડવું છે, બરોબર છે. આના લગ્ન નથી થયા, ટૂંકમાં પહેલી વખત વાવેતર થયું છે આની અંદર, એટલે કુવારું પડવું કહેવાય. એટલે કુવારા પડામાં શું હોય, સરિયાણ છે ટૂંકમાં. જો અહીં બાજુમાં આપણે જુનાગઢમાં જે વરસાદ થાય આપણે ગિરનારમાં, એ બતાવો ભાઈ, નાસણીનું પાણી બધું આવે જો અહીં, બરાબર. એટલે એ પાણી અહીંથી જાય છે, એટલે પાણીનો માર છે, એટલે આ લોકો ખેડતા નહીં. અહીંયા પહેલી વખત ખેડ કરી છે આની અંદર, અને પહેલી વખત જીરું વાવ્યું છે. તો ઘણા કોમેન્ટ કરશે કે જીરું કાં નબળું, પણ મારા ભાઈ તમે પહેલી વખત વાવો ને તો એ જમીનમાં તત્વો આડા અવરા હોય. તમે એમાં ટ્રેક્ટર હાકો, દાંતી હાકો, રાપ હાકો, સવડા મારો ને તો જમીન બધી લેવલિંગ થાય, તત્વો બધા હરખા થાય ને તો તમારું ઉત્પાદન સારું આવે. પહેલે વર્ષે તમારો મોલ છે ને નબળો જ રહે, પછી ડિલિવરી બીજી થાય ને આમાં સારું થઈ જાય. પહેલી ડિલિવરી છે, બરોબર છે, તકલીફ તો પડે, પછી બીજી ડિલિવરી વાંધો નહીં આવે. આ જીરું છે ને આવતા પાકમાં સારું જ થઈ જાય. હાલો, આ જીરું છે ને ભાઈ સારામાં સારું થાય, પણ થોડીક રાહ જોવી પડશે આમાં. જો આ નાસણિયું છે, જો આમ તો મહેંદી કુદરતી હોય ગઈ, જો માથામાં નાખો મહેંદી ઓટોમેટિક. મહેંદી એવું જલાય, મહેંદી જેવું લાગે બધું આમ. અને આ નાસણીનું પાણી આમને માયલું જાય, બરોબર છે, સેટ આમ જુનાગઢ સુધી બતાવી દે વિડીયો. આખે આખું પાણી આમ જુનાગઢનું બધું પાણી આવે છે, 12 માસ પાણી હાલે છે. એટલે આ જુનાગઢમાં જે બધા નાય ને ભાઈ, બધું પાણી આમાં આવે. એટલે બધું હેઠવાડો જુનાગઢનું બધું નાખે, બધું માલ આ બધું આવે ટૂંકમાં. સમજે, ટૂંકમાં ખાતર થઈ જાય, ખાતર આ બધું એમાં જ આવે. હાલો, એ આ પાણી આમાં જીરામાં પાયું, પણ જીરું એવું નબળું છે. જરા દેખાયનું કારણ શું છે ખબર છે કે પહેલી વખત ખેડવું એટલે પહેલી વખત ખેડવાથી શું થાય કે જમીનમાં તત્વો બધા લેવલિંગમાં ન હોય, ધીમે ધીમે આમાં ખેડ થાય એ પ્રમાણે ઉત્પાદન થાય, બરોબર છે. જીરું આ રીતનું અમારું છે. પણ આ જીરામાં દાખલા તરીકે તમે પાણી પાઈ શકો. શું કરવા કે જીરું તમે પહેલી વખત વાવો એટલે કુવારું પડવું કહેવાય. એમાં ધાણાવાળામાં પાણી પાવામાં ધ્યાન રાખવું પડે, પણ જીરાવાળામાં જીરું હોય તો એમાંય ધ્યાન રાખવું પડે. જીરાનો એક નિયમ છે, રાજકોટ જિલ્લાના ભાયોદરની અંદર, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ, ભાયોદર ગામમાં અમે એવા ખેડૂત જોયા જેને 17 પાણી પાયા હોય જીરું ખાલી 2 જ મણ થાય. અને મારી પાસે એવા ખેડૂત પણ છે જેની 2 જ પાણી પાયું ને 10 મણ જીરું થાય. ટૂંકમાં સાચી વસ્તુ શું છે, જમીનમાં તાકાત. જણવારીમાં જોર ન હોય તો હુંયાણી શું કરે. આ જમીનમાં તમારી તાકાત હોય, ફળદ્રુપતા હોય, મીઠું પાણી હોય, સમય વાતાવરણ સારું હોય, ટૂંકમાં દવા રેગ્યુલર હાલતી હોય, ખાતર વ્યવસ્થિત નખાતું હોય, અને ખાસ કરીને ખેડૂત છે વ્યવસ્થિત એમાં ડોઝ પેટર્ન કરતા હોય, એટલે આમાં કંઈ ઘટે નહીં. અને સાચી વસ્તુ ભગવાનની કૃપા. તમે કોઈ પણ ધંધો કરતા હોય એમાં સાચી ભગવાનની કૃપા જોઈએ. તમારે મોબાઈલની દુકાન હોય, ટીવીની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, પાનનો ગલ્લો હોય, કે મોચીનું કામ કરતા હોય, દરજીનું કામ કરતા હોય, હુતારનું કામ કરતા હોય, હઈનું કામ કરતા હોય, ખેતી કરતા હોય, નોકરી કરતા હોય, જ્યાં તમારી ભાવના જોડાયેલી હાર દિલથી હોય ત્યાં તમને પરિણામ વધારે મળે. તમે જે ધંધો કરતા હોય ધંધામાં તમને પ્રેમ હોવો જોઈએ, એ અંદરથી આવે. ટાઢિયા તાવની ટાઢ, ગુમડાની રૂજ, દિલની દાતારી, ભગવાનની ભક્તિ, સારા કર્મ, એ કૃપા હોય તો મળે. એમાં આની અંદર પણ એવું છે, તમને આ જીરા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. આ જીરું તમને વાડી આવો તો કાયમ વાલું લાગવું જોઈએ, બરોબર છે. આને વાતું તમે કરો એટલે 100% પરિણામ બતાવે. જીરું આપણે યારે બોલે, પણ તમારી ભાવના સાચી હોય તો. બાકી તો આમાં આવે ને જાય. આમાં છોડવામાં એવું હોય કે માણામાં રોજના 3,85,000 માણસો રોજના જન્મે છે ને મરે છે. કોણ આવ્યું ને કોણ ગયું કોઈને ખબર નથી. સાચી વસ્તુ શું છે, તમારા કર્મ. અને વસ્તુ બીજી આમાં જીરામાં પણ એવું છે. જીરામાં તમે જુઓ, આમ અત્યારે જીરામાં કંઈ ઘટતું નથી. ધીમે ધીમે કરતું જીરું સારું થઈ જાય, અને એકને બદલે 2 પાણી પાય તો જીરું ખમી જાય, કારણ કે આ પડું કુવારું છે. આની અંદર આપણે ફૂગનાશકની અંદર સારું સલ્ફર ને બલ્ફર દેવું એટલે જીરું થઈ જાય ટકાટક, કાંઈ નહીં ઘટે, બરોબર છે. અને આ સરિયાણ લગભગ 2 થી 2.5 વીઘાનું આ રીતનું હોય છે. આવતે વર્ષે મોલમાં આમાં ફેર પડી જાય. ક્યાંક સૈયા છે આમાં. આ લાગે તમને પારવું, પણ આજ તમે ફોટો પાડી લ્યો. આજ તારીખ છે 5/1/2026. તમે 20 દી પછી ફોટો પાડજો, જીરાનું ચિત્ર આખું અલગ હશે. પાછા 20 દી પછી તમે ફોટો પાડશો એટલે ચિત્ર આખું અલગ હશે. ધીમે ધીમે ગ્રોથ થાય, બાળક છે આ, બરોબર છે. ધીમે ધીમે જીરું ટકાટક થઈ જાય, કાંઈ નહીં ઘટે. જો આમાં તમે જુઓ, પારા પાસે આમાં ગ્રોથ જીરાનું વધારે હોય. શું કરવા કે પારા પાસે શું હોય, તાકાત બધી આવી હોય. જો આ તમે આમ પારો બંધાય ને તો આ ક બધો ક્યાં અહીંયા ઢાળાઈ આવી હોય, બરોબર છે. એટલે પારા પાસે મોલ સારો જ હોય. ગામમાં એકાદું ઘર જેનું ખોયડું હોય ને, એક જ જ્ઞાતિનું એક જ ઘર, એ સારું જ હોય. એમાં પારા પાસે બધું હોય ને સારું જ હોય. તમારા આ સેઠે પારે જે રીંગણી ઉગી હોય, રીંગણીમાં રીંગણા સારા આવે, 100 હોય એટલે આખી નાઈત ભેગી જાય ને તો બાંધે. કૂતરાથી માંડીને માણાથી માંડીને બધા નિયમ છે. આમટા ભેગા થાય એટલે બાંધે. એટલે આમાં તમે પારા પાસે જો થોડો બધા નાઈતથી નોખા બેઠા જો, એટલે બધા સારા છે. તમે જુઓ આમ
એમાં રીંગણા આવે ને બોયડી બોરે આવે પણ અલગ હોય તો વધારે આવે. તમે ભેગું કરીને આખી સમાજને ભેગું કરો એટલે માથાકૂટ થાય, બરોબર છે. તો હા તમે જોડો આ છોડો તાકાતવાળો છે, આ પારા પાંચ છે. એ છોડો તમે અંદર જુઓ, આ નાઈટ ભેગો છે આખા આખો. નાઈટ શું હોય, પગ ખેંચે, હાથ નો ખેંચે, તમે વાહ રહી જાઓ. આ નાઈટથી નોખું છે આખા આખું પારામાં છે ને. એટલે તો આ રીતનું અમારું જીરું છે, બરોબર છે. આ ગામ છે ધંધુહર, તાલુકો છે વંથલી અને જિલ્લો છે જુનાગઢ. આ જીરું મહિનાથી પછી કાંઈ નહીં ઘટે.